ભરીમાતા વિસ્તારના ભાડુઆતને મકાન માલિકના પુત્રએ પોતાના પર મેલી વિદ્યા કરી હોવાની શંકામાં મોતને ઘાટ ઉતાર્યો હતો, જે પ્રકરણમાં પોલીસે મકાન માલિકના હત્યારા પુત્રની ધરપકડ કરી હતી। ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં આવેલ સુલેમાન મસ્જિદ નજીક આવેલ મકાન નંબર 205માં ભાડેથી રહેતા તાજ મોહમ્મદ જાન અલી ઉપર મકાન માલિકના પુત્ર મોહમ્મદ ઝહીર મોહમ્મદ અબ્બાસે એવી શંકા હતી કે ભાડુઆત તાજ મોહમ્મદ મારી ઉપર મેલી વિદ્યા અજમાવી મને દુખી કરી રહ્યો છે, જેથી મેલી વિદ્યાની શંકા રાખતા ઝહીર અબ્બાસે ઘરમાં રાખેલ મસાલા વાટવાનો પથ્થર વડે હુમલો કરી ભાડુઆત તાજ મોહમ્મદને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાની જાણ ચોક પોલીસ મથકમાં કરાતા પોલીસે ઝહીર અબ્બાસ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મેલી વિદ્યાની આશંકા રાખી કરેલ હત્યા અમારા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરીમાતા રોડ ખાતે ફુલવાડી ખાતે આવેલ સુલેમાન મસ્જિદની પાસે આ કામના મરણ જનાર તાજ મોહમ્મદ જાન અલી શાહ રહેવાસી ફુલવાડી સુરત નાને આ કામના તોમતદાર નામે મોહમ્મદ ઝહીર મોહમ્મદ અબ્બાસ શાહ રહેવાસી ભરીમાતા રોડ ફુલવાડી સુરત નાએ કોઈ કારણસર મરણ જનાર તાજ મોહમ્મદ જાન અલીના માથામાં મસાલા વાટવાનો પથ્થર પાછળથી મારી દેતા મરણ જનાર સ્થળો પર જ મરણ ગયેલ છે અને ગંભીર ઇજાના કારણે તે મરણ પામેલ છે અને આ કામના આરોપી મોહમ્મદ ઝહીર મોહમ્મદ અબ્બાસ રહેવાસી ફુલવાડી સુરત નાને ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તપાસ ચાલુ છે। અંગે આસપાસના રહીશો હત્યારા ઝહીર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।